આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની 114મી કડીમાં વૃક્ષારોપણના મહાઅભિયાન એક પેડ માં કે નામમાં દેશવાસીઓને જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી મોદીએ કહ્યું, આ અભિયાન થકી સમાજને આશ્ચર્યચકિત કરી દેનારા પરિણામ મળ્યા છે, જે ઘણા પ્રેરણાદાયી છે. વૃક્ષારોપણ અંગે ગુજરાતે બનાવેલા વિક્રમનો ઉલ્લેખ પણ પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં કર્યો હતો. पेड़ माँ के नाम, ये अभियान अद्भुत अभियान रहा. जन भागीदारी का ऐसा उदाहरण वाकई बहुत प्रेरित करने वाला है. पर्यावरण संरक्षण को लेकर शुरू किए गए इस अभियान में देश के कोने कोने में लोगों ने कमाल कर दिखाया है. બીજી ઓક્ટોબરે સ્વચ્છ ભારત મિશનને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ મિશનને સફળ ગણાવતા શ્રી મોદીએ જણાવ્યું કે વેસ્ટ ટુ વેલ્થ મંત્ર લોકપ્રિય બની રહ્યો છે. પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં પ્રારંભમાં જણાવ્યું કે આ કાર્યક્રમ 10 વર્ષ પૂર્ણ કરી રહ્યો હોવાથી તેમના માટે આપતો ભાવુક કરનારો છે. 10 વર્ષ પહેલા 3 ઓક્ટોબરે વિજયાદશમીના રોજ મન કી બાતનો પ્રારંભ થયો હતો. તેમણે આકાશવાણી, દૂરદર્શન અને પ્રસાર ભારતી સાથે સંકળાયેલા કર્મચારીઓની પ્રશંસા કરી હતી. दूरदर्शन, प्रसार भारती और ऑल इंडिया रेडियो से जुड़े सभी लोगों की भी सराहना करूंगा. उनके अथक प्रयासों से मन की बात इस महत्वपूर्ण पड़ाव तक पहुंचा है. श्रोता मित्रों, मन की बातની આવરી લેતું કચ્છી બુલેટિન અત્યારે સાંજે 7:05 આકાશવાણી ભુજ પરથી પ્રસારિત કરાશે. રાજ્ય સરકારે નવરાત્રી મહોત્સવ દરમિયાન મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી આપતા ગરબા આયોજકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. રાજ્યના એક ગરબા આયોજકે સરકારે આપેલી મંજૂરીનો યોગ્ય ઉપયોગ કરવા ગરબા ખેલૈયાઓને અપીલ કરી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 186 તાલુકામાં સરેરાશ 16.10 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 136% વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધારે 185% વરસાદ ફક્ત કચ્છ ઝોનમાં, જ્યારે 145% વરસાદ સૌરાષ્ટ્ર અને સૌથી ઓછો 114% વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં નોંધાયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ પણ અત્યાર સુધી 99% જેટલો ભરાઈ ગયો છે. ગાંધીધામ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે વેક્સિનેશન સેન્ટરનો શુભારંભ થયો છે, જેના ઉપક્રમે દર મહિનાના ચોથા શુક્રવારે બાળકોને વિવિધ વેક્સિન આપવામાં આવશે. જિલ્લા પંચાયત દ્વારા ખાસ આ કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે, જેમાં સરકારી પીએચસી, સીએચસીમાં ઉપલબ્ધ તમામ વેક્સિન બાળકો માટે ઉપલબ્ધ રહેશે. કચ્છ કલેક્ટર અમિત અરોરા અને ડોક્ટર ભાવેશ આચાર્યના હસ્તે આ વેક્સિન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આદ્યશક્તિની આરાધના અને ભક્તિના પવિત્ર પર્વ નવરાત્રીના કચ્છ તરણિયાની દેશદેવીમાં આશાપુરાના માતાને મઢે માથું નમાવવા દેશ દેશાવરથી પદયાત્રીઓ અને સાયકલ યાત્રીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે છેલ્લા 26 વર્ષથી સાયકલ યાત્રા દ્વારા મુંબઈના ડોંબીવલીથી સાયકલ યાત્રાનો પ્રારંભ થયો છે. આજે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે 29 સપ્ટેમ્બરે આ દિવસ હૃદય રોગના રોગો વિશે જાગૃતિ લાવવા અને વૈશ્વિક સ્તરે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ યુઝ હાર્ટ ફોર એક્શન છે, જે લોકોને તેમના હૃદયની સંભાળ રાખવા અને તેમના સમુદાયોમાં સ્વસ્થ હૃદય રહી શકે તેવા વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે સક્રિય પગલાં લેવા પ્રોત્સાહિત કરે છે. દરમિયાન જિલ્લા મથક ભુજમાં આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે હૃદયોત્સવ, વોકાથોન અને સાયક્લોથોન યોજાઈ ગઈ, જેમાં મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, યુવાનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો. મહિલાઓની કલાને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ રૂપે ભુજ હાટ ખાતે માધાપરના પ્રગતિ મહિલા મંડળ દ્વારા 28 અને 29 સપ્ટેમ્બર એમ 2 દિવસીય પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં 95 સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓ દ્વારા હાથ બનાવટની હસ્તકલા અને ગૃહ ઉદ્યોગ ચલાવતી બહેનોને પ્રોત્સાહિત કરાયા હતા. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.